હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યૂ જોયા છે. સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મારી દીકરી પ્લેનમાં આવી ગયા. તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું 2 મિનિટે રાહ જોઈ શકું? મારી ઉપર એ વખતે શું થયું એ તો હું જ જાણીશ. એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર 5 વાગ્યાની ટિકિટ કરાવીને 6:30 સુધી હું અહીંયા હતી. તો એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પહોંચું? અને મેં જ બધી વિધિ કરેલી છે, મારા હાથે કરેલી છે અને મારા હાથે જ મેં અંતિમ સંસ્કાર કરેલા છે. તો આજે હું દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પહોંચી કઈ રીતના ગઈ? કેમ હું મારા બાપની આખરી વિધિમાં તમે એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું? પહેલા તો એ લોકોએ મને જણાવ્યું જ નથી. મારા પપ્પા મારો નંબર મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો હતો. એ રેકોર્ડિંગ મારી સામે છે. મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે, તું નંબર આપ. મારો ભાઈ મારી સાથે 24 કલાક કનેક્ટેડ હતો, 365 ડેઝ કનેક્ટેડ હતો. તો એને ફોનમાં એમ કેમ કીધું મારી પાસે નંબર નથી, હું તમને ગોતીને આપું છું? તમે કનેક્ટેડ હોવા છતાંય તમે ખોટું બોલો છો કે તમારી પાસે મારો નંબર નથી. અને બીજો સવાલ એમને એમ કર્યો કે 14 વર્ષથી આ ક્યાં? 14 વર્ષથી આ હું મારી મમ્મા નથી આવી પણ હું મારા ફાધર સાથે કનેક્ટેડ હતી સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી. એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને તો જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે, એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ. હવે આ ઘરની મેટર છે પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી. માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે એ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે મારું કહેવાનું એમ છે કે એ સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય. એટલે વિચાર કરો કે એક મા દીકરી છે, આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહે છે. આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારીવાળો સમાજ છે. એ બીજા પણ કોઈ હેરાન થતા હોય, બીજા કોઈ પણ બહેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય. પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની, એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે, તે જસદણના પ્રભારી છે. એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બહેનો ઘરની બહેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય. કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય, એવું લુખા તત્વો જેવું એનું વર્તન હોય તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય. ઓકે, ઘટના વિશે શું કહેશો? પરિવારની વાત છે એ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ. બીજી વાત, જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા. હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે. બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ. આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને 3 લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે. આમ છતાં પણ રાત્રે 2 વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી. આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ, ન્યાયતંત્રની વાત કરીએ છીએ. આપણા ગૃહમંત્રી ખૂબ પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે, જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે. ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન, એમને આ બેનને ન્યાય અપાવવો જોઈએ
અને બેનની સાથે રહેવું જોઈએ. એકલા છે. મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં અને ચોપડામાં ન ચાલે. પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે, પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેનની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય. એ વાત સ્પષ્ટ છે. શું અને કઈ રીતે મદદ કરવામાં આવશે? કારણ કે સમાજ મોટો છે, સમાજની અંદર બુદ્ધિજીવી અગ્રણીઓ પણ રહેલા છે. દુઃખની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે, સમાજના બહુ મોટા આગેવાન છે, અને સુફિયાની સલાહો અમે બધાય આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા, પરિવારની વાતો, પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી. એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ. જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પહેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં, મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં. એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કહેતો કે આ બહેનનો કે આ પરિવારનો કોઈ વાંક જ નહીં હોય, કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે. ભાઈ એમના એટલે કે એમના પતિ 11 મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે. તો દિનેશભાઈની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે